નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણા ગુજરાત રાજ્યમાં વિવિધ પ્રકારના ઘણા બધા પાકોનું આપણે વાવેતર કરીએ છીએ. એમાં પણ એક અનેરું સ્થાન છે મસાલા પાકોનું. તો મિત્રો, આજનો આપણો વિષય છે મસાલા પાકોની ખેતી અને મૂલ્યવર્ધન. ઘણીવાર આપણે ખેતી કરતા હોય છે, પણ એમાં મૂલ્યવર્ધન સાથે કરીએ તો વધારાની આવક આપણને પ્રાપ્ત થઈ શકે છે. એવું જ મસાલા પાકોમાં છે. મસાલા પાકોની ખેતી વિશે આપણે જાણવું ખૂબ જરૂરી છે, અને એ કર્યા પછી મૂલ્યવર્ધન કરીએ તો ચોક્કસ આપણું ઉત્પાદન વધે છે અને આપણને વધારે નફો મળતો હોય છે. તો મિત્રો, આજના આ કાર્યક્રમના વિષયમાં આપણને માહિતી આપવા જે સાહેબ પધારે છે એનો પરિચય આપું. શ્રી ડી એમ પટેલ સાહેબ, જેઓ નાયબ બાગાયત નિયામક તરીકે હિંમતનગર ખાતે સાબરકાંઠા ખાતે ફરજ બજાવે છે, જે આપણને મસાલા પાકોની ખેતી કેવી રીતે થાય, એમાં મૂલ્યવર્ધન કેવી રીતે થઈ શકે અને સરકારી કઈ કઈ યોજનાઓ છે એની પણ માહિતી આપશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર પટેલ સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર સર, પહેલો પ્રશ્ન એ થાય કે આપણા ગુજરાત રાજ્યમાં મસાલા પાકોની ખેતી કયા કયા પ્રકારની થાય છે? જો ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્ય મસાલા પાક માટે ખૂબ અગત્યનું રાજ્ય કહી શકાય. ઇવન દેશની અંદર પણ વાત કરીએ તો જે વિદેશોનું જે આક્રમણ થયું હતું એ પણ મસાલા પાકો માટે જ આપણા ત્યાં આવેલા હતા. તો ગુજરાત રાજ્યની અંદર વાત કરીએ તો મસાલા પાકો માટે ખૂબ સારી તકો રહેલી છે. એમાંય ખાસ કરીને એક બીજ મસાલા અને કંદ મસાલા તરીકે જે આપણે બે ભાગ કરીએ છીએ. બીજ મસાલાની અંદર વાત કરીએ તો મુખ્ય જે આવે છે એને જીરું, વરિયાળી, મેથી અને ધાણા આવે છે, જ્યારે ગૌણ પાકોની અંદર ઈસબગુલ, સવા વગેરે પાકોનો આપણે સમાવેશ કરીએ છીએ. આ સિવાય જો કંદ મસાલાની વાત કરીએ તો કંદ મસાલાની અંદર ખાસ કરીને આદુ છે, હળદર છે, ખાસ કરીને લસણ અને ડુંગળી, આ પાકોને પણ આપણે કંદ પાકો તરીકે ગણતરીમાં લેતા હોઈએ છીએ. અને ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આ બધા જ પાકોની વિપુલ શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને આપણે કર્કવૃત ઉપર રહેલા છીએ એટલે આપણને જે તાપમાન જોઈએ એ પૂરતા પ્રમાણમાં સારું એવું તાપમાન મળતું રહે છે. આ તાપમાન મળવાના કારણે જે આપણા મસાલા પાકોની ગુણવત્તા છે એ ખૂબ સારી થાય છે અને જેની વિદેશની અંદર પણ આપણી ખૂબ માંગ રહેલી હોય છે. ખૂબ સરસ પટેલ સાહેબ. પટેલ સાહેબ, અમને જાણવાની ઈચ્છા ખરી કે આપણા ગુજરાત રાજ્યનું સમગ્ર દુનિયામાં ક્યાં સ્થાન છે? કયો પાક એવો જે છે કે જેમાં આપણું નામ હોય? જો મસાલા પાકોની વાત કરીએ તો સામાન્ય રીતે તમામ પ્રકારના મસાલા પાકોની ડિમાન્ડ ખૂબ છે. હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને જીરું, વરિયાળીની અંદર આપણે ખૂબ સારું નામ કમાયા છે. ખાસ કરીને ઊંઝા માર્કેટ રહ્યું એ એશિયાનું સૌથી મોટું મસાલા માટેનું આપણું માર્કેટ રહેલું છે. ત્યાંથી આપણે મસાલા એક્સપોર્ટ પણ વિદેશોની અંદર કરીએ છીએ. આ સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો લસણ ડુંગળી માટે સૌરાષ્ટ્ર ખૂબ પ્રચલિત છે. ખાસ કરીને જીરું, વરિયાળી પણ અત્યારના સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં વાવેતર થાય છે. મધ્ય ગુજરાત અથવા તો સાઉથ ગુજરાતની વાત કરીએ તો સાઉથ ગુજરાતની અંદર હળદરની ખેતી ખૂબ સારા પ્રમાણમાં થાય છે. પંચમહાલના આજુબાજુનો જે વિસ્તાર રહ્યો ત્યાં જોઈએ તો આપણે આદુ, ત્યાં એ વિસ્તારની અંદર ખૂબ સારું આદુ થાય છે. ફાઇબરલેસ જે આદુ કહીએ એવું આપણે આદુ કરીએ. એટલે ગુજરાતની અંદર જો વિવિધ વિસ્તારોની વાત કરીએ તો વિવિધ વિસ્તારોની અંદર મસાલા પાકો માટે વિપુલ શક્યતાઓ રહેલી છે. ખૂબ સરસ પટેલ સાહેબ. તો સાહેબ, મસાલા પાકોની ખેતી પર આવીએ તો મસાલા પાકોની ખેતી કરવી હોય તો કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું? મિત્રો, જ્યારે આપણે મસાલા પાકોની ખેતી કરતા હોય ત્યારે ખાસ કરીને તો જમીનની તૈયારી, જેમ અગાઉ જોઈએ એ પ્રમાણે જો મસાલા પાકોની ખેતી કરીએ તો જમીનની તૈયારી જો પ્રોપર હોય તો આપણે સારી રીતે આ ખેતી કરી શકતા હોય છે. ત્યાર પછી બીજની પસંદગી, સારી ગુણવત્તાવાળું બીજની પસંદગી કરવું જોઈએ. ત્યાર પછી જે ખાતર, પાણીની વ્યવસ્થા, આ બધા પાકો બાબતો પર જો આપણે ધ્યાન આપીએ તો આ વિવિધ તબક્કાઓના જો આપણે વ્યવસ્થિત જો કાળજી રાખીએ તો જે ઉત્પાદન થાય છે ખૂબ સારું ઉત્પાદન થાય છે અને એનું મૂલ્યવર્ધન કરી અને આપણે સારા પ્રમાણમાં જે હુંડિયામણ છે એ આપણે કમાઈ શકીએ છીએ. તો કહેવા મતલબ કે અલગ અલગ જો તબક્કાને ધ્યાન રાખીએ તો આપણું જે મસાલા પાકોનું વાવેતર છે એ ખૂબ સારી રીતે આપણે કરી શકીએ છીએ. ખૂબ સરસ પટેલ સાહેબ. પટેલ સાહેબ, આપણે જે મુદ્દા કયા એના પર આવીએ તો સૌથી પહેલાં આપણે જમીનની વાત કરીએ. કેવા પ્રકારની જમીન આ પાકને અનુકૂળ આવે? ખાસ કરીને જે મેં વાત કરી કે વરિયાળી જેવો પાક છે એ સામાન્ય રીતે તમામ પ્રકારની જમીનમાં થતું હોય છે, પરંતુ એ સિવાયના બીજા પાકો જોઈએ કે જીરું જોઈએ, તમે મેથી જોઈએ, ધાણા જોઈએ, એના માટે આપણે ગોરાળું કે મધ્યમ કાળી પ્રકારની જમીન હોય એ વધુ માફક આવતી હોય, જેની અંદર પાણી નિતારની ક્ષમતા હોય એ વધુ હોય, આવી જો જમીન પસંદ કરવામાં આવે તો આવી જમીન આ પાકો માટે સારી હોય છે. સૌરાષ્ટ્રના પણ વિસ્તારો જે છે એની અંદર પણ આ પ્રકારની જમીન છે. ખાસ કરી જ્યારે જમીન તૈયાર કરતા હોય ત્યારે જેમ આ પાકોની અંદર વાત કરીએ મસાલા પાકોમાં, તો મસાલા પાકોમાં શું કહેવાય પોષક તત્વોની જરૂરિયાત બહુ ઓછી હોય છે. એટલે રાસાયણિક ખાતરનો ઉપયોગ વધુ ના કરવાની જગ્યાએ સેન્દ્રિય ખાતરનો જો શરૂઆતના પ્રમાણમાં વધુ વાપરીએ અથવા તો પ્રાકૃતિક કે જૈવિક ખેતી દ્વારા જો આપણે આ પ્રકારની ખેતી કરીએ તો એ પ્રકારની જમીન જો તૈયાર કરવામાં આવે તો આ જમીન આપણને વધુ અનુકૂળતા રહેશે. ખૂબ સરસ પટેલ સાહેબ. પટેલ સાહેબ, આપણે જમીનની ખૂબ સરસ વાત કરી. હવે જમીનની તૈયારી કરતી હોય તો શરૂઆતમાં કયું ખાતર આપવું, મધ્યમાં અને અંતમાં ખાતર વ્યવસ્થા વિશે અમને વાત કરશો? જ્યારે આપણે જમીનની તૈયારી કરતા હોય ત્યારે વ્યવસ્થિત એની ઊંડી ખેડ કરવી જોઈએ.
ખેડ કર્યા પછી જ્યારે ખાતરની જેમ વાત કરીએ આપે એક ખાતરની અંદર જો વાત કરીએ તો જેમ વાત કરી કે ભાઈ પોષક તત્વોની જરૂરિયાત પ્રમાણમાં ઓછી રહે છે, એટલે સેન્દ્રિય ખાતર અથવા તો જૈવિક ખાતરનું જો પ્રમાણ વધુ રાખીએ તો આ પાકો આપણે બહુ સારી રીતે લઈ શકતા. સાથે એને ઉત્પાદન જે મળે છે એ ગુણવત્તાસભર આપણને ઉત્પાદન મળતું હોય છે. હવે જો કેમિકલ ખાતરની વાત કરીએ તો યુનિવર્સિટી દ્વારા જે જાતો બહાર પાડેલી છે એ જાતોની અંદર એ લોકોએ અલગ અલગ ખાતરોની ભલામણ કરી છે, તો એ ભલામણ મુજબનું ખાતર વાપરવું જોઈએ. એ સિવાય સરકારશ્રી દ્વારા સોઇલ હેલ્થ કાર્ડ જે બહાર પાડ્યા છે દરેક ખેડૂતોને આપવામાં આવ્યા છે, તો આ સોઇલ હેલ્થ કાર્ડની અંદર પણ આપણા જમીનની અંદર જે ખાતરોની ઉણપ છે એવા જ ખાતરો આપણે જો નાખીએ તો ખર્ચ પણ ઓછો થાય છે, સાથે સાથે જમીનને આપણને જરૂરિયાત મુજબ જ આપણે ખાતર આપીએ છીએ. તો આ પ્રકારની જો તૈયારી ખાતરોની કરીએ તો આપણને અનુકૂળતા રહેતું હોય છે. વધુ પડતું ખાતર પણ પાકને નુકસાન કરતું હોય છે, અથવા તો જે ગુણવત્તાવાળું ઉત્પાદન જોઈતું હોય છે એ મળતું નથી. એટલે ખાતરનો વપરાશ બહુ જ સમજી વિચારીને જો આપણે કરીએ તો આપણા માટે વધુ ફાયદાકારક રહેશે. ખૂબ સરસ પટેલ સાહેબ. દર્શક મિત્રો, પટેલ સાહેબ આજે આપણને મસાલા પાકોની ખેતી વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય છે વિરામને, વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે મસાલા પાકોની ખેતી અને મૂલ્યવર્ધન. માહિતી આપી રહ્યા છે પટેલ સાહેબ. પટેલ સાહેબ, આગળ વધીએ. આપે ખૂબ સરસ વાત કરી ખાતરની. હવે અમને જાણવાની ઈચ્છા થાય બીજ વિશે, તો બીજ વિશે અમને વાત કરશો, કયા પ્રકારનું બીજ એનું સિલેક્શન કરવું? ખેડૂત મિત્રો, કોઈપણ પાકનું વાવેતર જ્યારે કરતા હોય ત્યારે બીજ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. કારણ કે જો સારું ગુણવત્તાવાળું બીજ તમારી પાસે હશે તો તમે જે કંઈ ઉત્પાદન કરવા જઈ રહ્યા છો એ ઉત્પાદન તમને પૂરતા પ્રમાણમાં મળશે. જો સરખા નામવાળું કે ભેળસેળવાળું બિયારણ તમને મળશે તો તમે જે મહેનત કરો છો એની સામે તમને વળતર મળશે નહીં. અથવા તો ઘણી વખત એવું પણ બને છે કે બિયારણની ગુણવત્તા નબળી હોય તો ખેડૂતનું જે ઉત્પાદન છે એ વર્ષના અંતે કશું પણ મળતું નથી. એટલે ખાસ કરીને મસાલા પાકોની જ્યારે આપણે વાવેતર કરતા હોય ત્યારે આપણે કયા પર્પઝથી વાવેતર કરી રહ્યા છીએ, આપણી જરૂરિયાત શું છે, અથવા તો આપણે કયા માર્કેટને ધ્યાનમાં રાખીને વાવેતર કરવા માગીએ છીએ એ મુજબના બીજની પસંદ કરવી જોઈએ. બીજ માટે યુનિવર્સિટી દ્વારા સંશોધન થયેલી જે જાતો છે એવી બધી જાતો વાપરવી જોઈએ. લોભામણી જાહેરાતોવાળી જાતો ના વાપરી અને સારી રીતની જે જાતો છે એ જાતોનું વાવેતર જો કરીએ અને એવી જાતો જ પસંદ કરીએ તો જે કંઈ આપણે ઉત્પાદન લેવા માગીએ છીએ એ ઉત્પાદન આપણે સારી રીતે મેળવી શકીએ. ખૂબ સરસ પટેલ સાહેબ. પટેલ સાહેબ, મસાલા પાકોની ખેતીમાં ઘણા બધા ખેડૂત મિત્રોનો હવે રસ પડતો હોય છે અને કરતા હોય છે, પણ મુખ્ય પ્રશ્ન એવો આવે છે કે મસાલા પાકોની ખેતી કરીએ એમાં રોગ જીવાતથી નુકસાન મોટું થતું હોય છે, તો કયા કયા રોગ જીવાત આવે ને એનું નિયંત્રણ કેવી રીતે કરવું? ખેડૂત મિત્રો, સામાન્ય રીતે અત્યારની જે પરિસ્થિતિ છે એની અંદર રોગ જીવાતનું પ્રમાણ હમણાં આપણે વધુ પ્રમાણમાં જોવા મળ્યું છે. વધુ પડતા કેમિકલ દવાનો ઉપયોગના કારણે પણ અમુક રોગ જીવાતો આપણા માથા ઉચકીને આપણા સામે ઊભા રહી ગયા છે. તો આ બાબતનું પણ આપણે પહેલેથી જ ધ્યાન રાખવું પડે. ખાસ કરીને જે મસાલા પાકો છે એની ફોરેનની અંદર વિદેશની અંદર આપણી બહુ માંગ છે. હવે વિદેશની અંદર જ્યારે આપણી ડિમાન્ડ હોય ને એને આપણે સપ્લાય કરવાનું હોય ત્યારે કેમિકલ ખાતરનો ઉપયોગ જો વધુ પ્રમાણમાં કર્યો હોય તો આવા પાકોનું સેમ્પલ ત્યાં જાય છે ત્યારે રિજેક્ટ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. એ સિવાય ખાવાની અંદર પણ આપણે સીધું જ ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે ખાસ કરીને કેમિકલ દવાનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. જેમ અગાઉ પણ વાત કરી કે ખેતી માટે જ્યારે જમીન તૈયાર કરતા ત્યારે પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરીને આપણે જે કરતા હોઈએ છીએ એ જ પ્રમાણે જૈવિક દવાઓનો જો શરૂઆતના ગાળામાં આપણે ઉપયોગ કરીએ અને છંટકાવ કરીએ તો થાય. ખાસ કરીને જીરુની વાત કરીએ તો જીરુની અંદર સુકારાનો પ્રમાણમાં બહુ હોય છે. પાછળથી કાળિયાનો રોગ પણ આવતો છે. આપણે જોઈએ છીએ કે હમણાં ટૂંક સમયમાં વરસાદ કમોસમી વરસાદ થયો, જેના કારણે પણ અત્યારે શિયાળુ પાક એ ખાસ કરીને મસાલા પાક માટેની સિઝન કહેવાય છે. તો એવાની અંદર અગાઉથી જ પણ જરૂર પડે તો જૈવિક દવાઓનો ઉપયોગ કરીએ તો ખાસ કરીને રોગજીવાતમાંથી આપણે આરામથી બચી શકીએ છીએ. વરિયાળીની વાત કરીએ તો મધ્યાનો રોગ છે, બરાબર, ચરમીનો રોગ પણ આવતો હોય છે. તો અલગ અલગ પાક વાઇઝ અલગ અલગ સિઝનમાં જે રોગો આવતા હોય છે એ મુજબ આપણે અગાઉથી જ એના કાળજીપૂર્વકના પગલાં લઈએ તો આ રોગ જીવાત સામે આપણે રક્ષણ મેળવી શકતા હોઈએ છીએ. પટેલ સાહેબ, આપે મસાલા પાકોની ખેતી વિશે ખૂબ જ અગત્યની મહત્ત્વની માહિતી આપી. આપણો બીજો વિષય છે મૂલ્યવર્ધન. તો પહેલાં અમને જાણવાની ઈચ્છા હતી કે મૂલ્યવર્ધન એટલે શું? ખેડૂત મિત્રો, મૂલ્યવર્ધન એટલે કોઈપણ એક પાક અથવા તો વસ્તુનો બીજા સ્વરૂપમાં રૂપાંતર કરીએ અથવા તો એના મૂલ્યમાં વધારો થઈ શકે એના માટે જે કંઈ પ્રક્રિયા કરીએ એને મૂલ્યવર્ધન કરી શકીએ. એક સામાન્ય દાખલો આપીએ તો સામાન્ય રીતે વરિયાળીને આપણે સાદી વરિયાળી તરીકે પણ આપણે મુખવાસમાં ખાતા હોઈએ છીએ, પરંતુ એને પ્રોસેસિંગ કરીને રોસ્ટિંગ કરીને પણ લોકો ઉપયોગ કરતા હોય છે. એની અંદર જીરું, ધાણા અથવા તો હળદર જેવું ભેળવીને પણ કરતા હોય છે.
અત્યારે તો વરિયાળીને અંદર કોટિંગ કરી અને પણ બજારની અંદર મુખવાસ આપણને મળતા હોય છે. તો આ જે પ્રક્રિયા છે એને આપણે મૂલ્યવર્ધન તરીકે ગણી શકીએ. મૂલ્યવર્ધન કરવાથી જે તે પાકની ઉત્પાદકતાની અંદર જે કહીએ વધારો થાય છે, સાથે સાથે જે આપણે આવક જે મેળવવી હોય છે એ આવકમાં પણ આપણે વધુ મેળવી શકતા હોઈએ છીએ. આ એના મુખ્ય ફાયદા થયા. એ સિવાય સાહેબ આ બીજું કંઈ આપણે આમાં કરી શકીએ મસાલા પાકો નિકાસને લગતું? ખેડૂત મિત્રો, મસાલા પાકોની નિકાસની બહુ જ શક્યતા રહેલી છે. ભારત દેશની અંદર પણ જે વિદેશથી લોકો આવ્યા હતા એ આપણા મસાલાના કારણે જ અહીંયા આપણી પાસે આવ્યા હતા અને જે કંઈ ઘટનાઓ ઘટી હતી એ એના માટે જ હતી. સાથે સાથે આજના જમાનામાં લોકોને ટેસ્ટફુલ ખાવાનું જોઈએ છે, ચટાકેદાર ખાવાનું લોકોને બહુ જ પસંદ છે. હવે જો ચટાકેદાર ખાવાનું ખાવું હોય તો એના માટે સૌથી મોટો આધાર એ આપણા મસાલા પાકો છે. ચાહે એ જીરું હોય, વરિયાળી હોય, ધાણા હોય, સુવા હોય કે મરચાં હોય કે બીજા કોઈ પાકો હોય. તો આ બધા પાકો જે છે મસાલા પાકોથી જ આપણે ચટાકેદાર ખાવાનું મેળવી શકતા હોય છે. એટલે નિકાસ માટેની આપણી જે શક્યતાઓ ખૂબ રહેલી છે. ખાસ કરીને અત્યારે ભારતીયનું વિદેશ ગમન ખૂબ પ્રમાણમાં વધી ગયું છે. એ લોકો પણ જ્યાં બહાર જાય છે ત્યાં પણ એ પોતે આ મસાલાઓ સાથે લઈ જતા હોય છે અને ત્યાંના મસાલાના ટેસ્ટ કરીને વિદેશના લોકો પણ આ પ્રકારના ટેસ્ટ માટે હવે આગળ આવતા થયા છે. એટલે આપણી પાસે ઉત્પાદન માટે જેમ વાત કરી કે કર્ક ઉપર છીએ, આપણી પાસે ઉત્પાદન માટેની શક્યતા ખૂબ સારી છે, ખૂબ સારી જમીન છે, આપણી પાસે આબોહવા આપણને અનુકૂળ છે. તો આ જો તકનો લાભ લઈએ અને આપણે જો ઉત્પાદન બહુ જ ગુણવત્તાસભર ઉત્પાદન કરીએ તો એક્સપોર્ટ માટે એટલું જ તક રહેલી છે. કારણ કે જેમ વાત કરી એમ ઘણા બધા એવા પાકો છે કે ખાલી એ ગુજરાતની અંદર જ મોટા પ્રમાણમાં થાય છે. વરિયાળી લઈ લો, જીરું લઈ લો, એ અને આ બધા પાકો ખાલી રાજસ્થાન અને ગુજરાત આ બે રાજ્યોની અંદર વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે અને એની ડિમાન્ડ આખા વિશ્વની અંદર છે. તો આપ સમજી શકો છો કે આ ડિમાન્ડને પહોંચી વળવા માટે જો આપણે થોડી કાળજી રાખીએ તો એમાંથી આપણે વધુ વિદેશી હુડિયામણ કમાઈ શકીએ અને ખેડૂતોની આવકમાં વધારો કરી શકીએ. પટેલ સાહેબ, આપે ફાયદા વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી મૂલ્યવર્ધનના. હવે અમને એ જાણવાની ખાસ ઈચ્છા થાય કે મૂલ્યવર્ધન તો બરાબર છે, પણ જે મસાલા પાકો છે એના મૂલ્યવર્ધનના પગથિયા કયા કયા, સ્ટેપ બાય સ્ટેપ આપણે કેવી રીતે કરવું? ખેડૂત મિત્રો, જો મૂલ્યવર્ધન કરવું હોય તો એના માટે અગાઉથી જ આપણે પ્લાનિંગ કરવું પડે. જેમ વાત કરી હતી કે બીજની તૈયારીથી જ આપણે પ્લાનિંગ કરવું પડે. કેવા પ્રકારનું મૂલ્યવર્ધન કરવા માગે છે, કયા પ્રકારની ડિમાન્ડ છે અથવા તો એનું ઉદ્ભોક્તા કોણ છે, એ ઉદ્ભોક્તાની જરૂરિયાત શું છે, એ જરૂરિયાતને ધ્યાને રાખીને જો આપણે આયોજન કરીએ તો થઈ શકે. એટલે પહેલું પગથિયું આવે તમારી બીજની માવજત. ત્યાર પછી તમારું જે ખાતર દવા આપો છો પ્રમાણમાં જો તમે ઓછું દવા આપો, કેમિકલ ખાતર વાપરો અને સેન્દ્રિય ખેતીથી કરો. આજે પ્રાકૃતિક ખેતીનો જમાનો ચાલ્યો છે. પ્રાકૃતિક ખેતી વિશે અત્યારે સરકાર બહુ જ પહેલ કરી રહી છે અને જો પ્રાકૃતિક ખેતીથી તમે જે કંઈ ઉત્પાદન કરો છો એની ખાલી ગુજરાતની વિદેશોમાં પણ ખૂબ માગ છે. સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી. એટલે બીજો તબક્કો તમારો ખાતરનો. ત્રીજો તબક્કો હોય તો જે દવા છંટકાવ કરો છે એ જો પણ કેમિકલ ફ્રી દવા, મીન્સ કે કેમિકલ ઓછું હોય અને એવી જૈવિક દવાનો ઉપયોગ કરીએ તો એ છે. ત્યાર પછી કાપણી. હવે કાપણી કરવી તો અમુક વસ્તુ એવું છે કે જેનું આપણે મૂલ્યવર્ધન કરવું હોય તો સામાન્ય રીતે આપણે કાપણી પછી મૂલ્યવર્ધન કરતા હોય. પણ વરિયાળી જેવા પાકની અંદર તમારા અગાઉથી જો તમે કાપણી કરો તો એની અંદર તમને ફાઇબર સારું મળતું હોય, સ્વીટનેસ એટલે કે સુગરનું પ્રમાણ પણ વધુ હોય છે. તો આ એક તબક્કો પણ એક અગત્યનો છે, કાપણીનો અગત્ય. ત્યાર પછી થ્રેસિંગ, ગ્રેડિંગ અને પેકિંગ. આ જો તબક્કા, અલગ અલગ તબક્કાને આપણે ધ્યાન રાખીએ તો આપણે જે ઉત્પાદન લેવા માગીએ છીએ એ સારી જાતનું મેળવી શકીએ. ખૂબ સરસ પટેલ સાહેબ. પટેલ સાહેબ, આપ નાયબ બાગાયત નિયામક છો અને અમને જાણવાની ખૂબ ઈચ્છા થાય કે નિકાસ કરવું હોય તો કઈ કઈ સંસ્થાઓ આવા કરે છે અને કેવી રીતે મદદરૂપ થઈ શકે ખેડૂતોને, ખાસ કરીને એપીડા કે ગુજરાત એગ્રો કે? ખેડૂત મિત્રો, ખાસ કરીને જ્યારે આપણે એક્સપોર્ટ કરવું હોય ત્યારે આપણી પાસે એપીડા સંસ્થા છે. અત્યારે ગોપકા પણ જે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેટ એજન્સી છે એ પણ એપીડાના નીચે કામ કરી અને એક્સપોર્ટ માટેના અથવા તો જે એના ઓર્ગેનિક સર્ટિફિકેશન માટેના કામગીરી કરી રહ્યા છે. હવે આવા ઉત્પાદન આપણી પાસે હોય તો નિકાસ માટે ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે. ખાસ કરીને બાગાયત ખાતું પણ આની અંદર સહાય કરતું હોય છે કે તમારે જો એક્સપોર્ટ કરવું હોય તો એ પણ આપણે બાગાયત ખાતું પણ હેલ્પ કરતું હોય છે. પરંતુ ખાસ કરીને જ્યારે આપણે ઉત્પાદનને એક્સપોર્ટ કરવા માટેનું પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે ગુણવત્તા ઉપર જો આપણે વધુ ધ્યાન આપીશું અથવા તો એની પ્રાકૃતિકતા ઉપર જો વધુ ધ્યાન આપીશું તો એક્સપોર્ટ કરવાની અંદર આપણને બહુ જ અનુકૂળતા થઈ આવશે. ખૂબ સરસ. સાહેબ, આ મૂલ્યવર્ધન આપણે કરીએ પણ એમાં ઘણા બધા આપણને વસ્તુઓ નડતી હોય છે, તેમાં વિપરીત પરિબળો કયા કયા? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. જ્યારે આપણે ઉત્પાદન તો કરી લઈએ છીએ પરંતુ જ્યારે આપણે એને એક્સપોર્ટ કરવા જઈએ ત્યારે આપણને એમ થાય કે ભાઈ ના, આ ગુણવત્તા આપણી બરાબર નથી. એટલે
જ્યારે પરિબળોની અંદર વાત કરીએ તો બે પરિબળો છે. એક તો આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. આંતરિક પરિબળો જોઈએ તો જે ઉત્પાદન કરી રહ્યા છે એની ક્વોલિટી કેવી છે, દાણાની સાઇઝ કેવી છે, એની અંદર જે ઓલિયોરેઝિન અથવા તો જે વોલેટાઇલ ઓઇલ છે એ વોલેટાઇલ ઓઇલનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે એ આપણે જોતા હોઈએ છીએ. ત્યાર પછી જો ભૌતિકની અંદર જોઈએ તો બાહ્ય અશુદ્ધિઓ. ઘણી વખત કેવું થાય કે જ્યારે આપણે ખડામાંથી સીધું જો લઈને આવ્યા હોય તો એની અંદર અન્ય બીજ હોય અથવા તો નિંદામણ હોય, એના બિયાણ હોય, ઘણીવાર પક્ષીઓની અઘાર કેવું હોય, માણસોના વાળની અંદર હોય કે ઘણી બધી અશુદ્ધિઓ હોઈ શકે છે. તો આવી અશુદ્ધિઓ પણ જે છે બાહ્ય અશુદ્ધિઓ એ પણ છે. એ સિવાય ત્રીજું જે અગત્યનું બાબત છે કે કેમિકલની પ્રમાણ. અત્યારે કેવું કરીએ છીએ ખેડૂત મિત્રો, આપણે વધુ પ્રમાણમાં કેમિકલ ખાતરનો ઉપયોગ કરીએ છીએ. હવે કેમિકલ ખાતરનો ઉપયોગ કરીએ તો એના અવશેષો એ બીજની અંદર રહી જતા હોય છે. હવે આવા જો અવશેષો બીજની અંદર રહી જાય તો આવા ઉત્પાદનો આપણે બજારની અંદર નિકાસ કરી શકતા નથી. એટલે ખાસ કરીને અમુક સમય પહેલાં લગભગ જો 20-25 દિવસ પહેલાં જો કાપણી કરવાના હોય, કાપણીના 25 દિવસ પહેલાં જો કેમિકલ ખાતરનો વપરાશ બંધ કરી દઈએ તો આવા જે છે એ ઉત્પાદનો આપણે બહુ સારી રીતે એક્સપોર્ટ કરી શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, પટેલ સાહેબ આજે આપણને મસાલા પાકોની ખેતી વિશે ખૂબ જ મહત્ત્વની માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ખૂબ જ અગત્યનો છે, મસાલા પાકોની ખેતી અને મૂલ્યવર્ધન. પટેલ સાહેબ, આગળ વધીએ. આપણે કાપણીની વાત કરતા હતા. કાપણીમાં શું મહત્વ? હવે જો કાપણીની વાત કરીએ, જેમ આપણે વરિયાળીની વાત કરતા હતા કે વરિયાળી આપણે મુખવાસ માટે કે બીજા માટે જોતું હોય, તો ધારો કે જો વરિયાળીની દેહધાર્મિક પ્રક્રિયા જ્યારે થતી હોય એ દરમિયાન જો આપણે કાપણી કરતા હોઈએ તો એની અંદર ફાઇબરનું પ્રમાણ ખૂબ સારા પ્રમાણમાં હોય છે. સુગર કહીએ જે એ TSS જે કહી શકીએ, TSSનું પ્રમાણ પણ વધુ હોય છે. એટલે વરિયાળીને જો થોડીક વહેલી આપણે દેહધાર્મિક પ્રક્રિયા એટલે કે એનું જ્યારે પાકટ અવસ્થા હોય એનાથી વહેલી તમે કાપી લો તો તમને એક તો સુગરનું પ્રમાણ વધુ મળે છે. એની અંદર જે વોલેટાઇલ ઓઇલ છે એ વોલેટાઇલ ઓઇલનું પ્રમાણ વધુ હોય છે. સાથે સાથે દાણો બહુ જ લીલા પ્રકારનો હોય છે, કારણ કે જ્યારે પાકટ અવસ્થા ત્યારે લીલાથી પીળાશ પડતો દાણો થતો હોય છે. તો આપણી જરૂરિયાત મુખવાસ માટે કે બીજા જરૂરિયાત હોય જ્યારે એક્સપોર્ટ કરવું હોય તો દાણો જો આપણે જો કાપણી થોડીક વહેલી કરીએ તો આપણને આ એક ગુણવત્તાસભર દાણો મળતો હોય. એમ બીજા ધારો કે કોટિંગ માટે કે બીજા માટે કરતા તો બીજનું પ્રમાણ મોટું હોય, દાણો મોટો હોય તો આપણને કોટિંગ કરવાની અંદર વધુ અનુકૂળતા રહે છે. સુગર કોટિંગ કરે છે, ચોકલેટ કોટિંગ કરે છે, અન્ય ઘણા પ્રકારની જે ટેસ્ટફુલ જે સ્વાદવાળી જે વરિયાળી છે, કલરફુલ વરિયાળી આપણે બજારની અંદર મુખવાસમાં વાપરતા હોઈએ. તો એના માટે પાકટ અવસ્થાએ જો આપણી કાપણી કરવામાં આવે તો એ આપણને વધુ અનુકૂળતા હોય, કારણ કે બીજનો દાણો મોટો થતો હોય છે અને એના પર કોટિંગ કરવાને આપણને અનુકૂળતા પડતી હોય છે. ખૂબ સરસ પટેલ સાહેબ. પટેલ સાહેબ, સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે અમારા ખેડૂતોને બાગાયતી ખેતી એટલે મસાલા પાકોની ખેતી કરવી હોય અને આપ નાયબ બાગાયત નિયામક છો, સરકારશ્રી તરફથી અમને શું સહાય મળે? ખેડૂત મિત્રો, બાગાયત ખાતાની અંદર વાત કરું તો બાગાયત ખાતાની અંદર મસાલા પાકોના વાવેતર વિસ્તાર વધે એના માટે સરકારશ્રી દ્વારા ખૂબ આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને વાવેતર માટે ખર્ચના 40% અથવા તો હેક્ટરે 12,000 રૂપિયા સુધી ખેડૂત મિત્રોને આપણે સહાયનું ધોરણ આપણી પાસે છે. આ સિવાય ઉત્પાદન કર્યા પછી જે કીધું મૂલ્યવર્ધન કરવું હોય તો મૂલ્યવર્ધન કરવા માટે પણ આપણી પાસે ખૂબ સારી યોજનાઓ છે. એની અંદર નાનું પ્રોસેસિંગ મશીનરી જોઈતી હોય, મિનિમલ પ્રોસેસિંગ મશીનરી જોઈતી હોય તો આવી મશીનરી પણ આપણે એ લોકોને પ્રોવાઈડ કરતા હોય. ત્યાર પછી એનું સંગ્રહ કે પ્રોસેસિંગ કરવું હોય, કારણ કે આજે એર ક્લિનિંગવાળા મશીનરી બહુ સારી આવી ગઈ છે. તો આ મશીનરીથી પણ તમે પ્રોસેસિંગ કરીને જો તમે તૈયાર કરો તો એ થતું હોય છે. એ સિવાય અત્યારે ભારત સરકાર દ્વારા PMFMEની એક યોજના મૂકવામાં આવી છે. PMFMEની જે યોજના છે એની અંદર પણ તમે નાનો ખેડૂત હોય, મીન્સ કે કોઈ પણ વ્યક્તિગત ખેડૂત હોય તો એ 25 લાખ સુધીનું યુનિટ કોસ્ટ હોય, એની અંદર 35% સુધી આપણે સહાયનું ધોરણ છે. અને FPO કે FPC બનાવીને જો તમે આયોજન કરો તો એની અંદર અનલિમિટેડ શક્યતાઓ રહેલી છે. સાહેબ, આ જે આપણે વાત કરી સબસિડી અને સહાય યોજના છે એના માટે અમારા ખેડૂત મિત્રો અરજી કેવી રીતે કરવી અને કયા કયા ડોક્યુમેન્ટ્સ અટેચ કરવા? ખૂબ અગત્યનો પ્રશ્ન છે. ખેડૂત મિત્રો, સરકારશ્રીની જે આર્થિક સહાય મળે છે એ આપણા ખેતીની અંદર અથવા તો જે ખેતી કાર્યો છે એની અંદર આપણને આર્થિક સહયોગ માટે મળતું હોય છે. એટલે ખાસ કરીને જ્યારે આપણે સહાયનું લેવી હોય ત્યારે અત્યારે આઈ ખેડૂત પોર્ટલ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે ખેતીવાડી હોય, બાગાયત હોય, પશુપાલન હોય કે અન્ય વિભાગની સબસિડી માટે આપણે એપ્લાય કરતા હોઈએ. સામાન્ય રીતે આઈ ખેડૂત પોર્ટલ આપણું છે એ માર્ચ મહિનાની અંદર આપણું ઓપન થતું હોય છે. એ દરમિયાન આપણે જે કંઈ પાક માટે અથવા તો જે કંઈ સહાય જોતી હોય એની ઉપર આપણે આઈ ખેડૂત પર પોર્ટલ પર અરજી કરવાની હોય છે. એ તમે તમારા ગામની અંદર જે VC રાખ્યા હોય છે VC, અથવા તો તમે મોબાઈલથી પણ જાતે પણ અરજી કરી શકો છો.
આ અરજી કર્યા પછી એની જે સાધનિક કાગળો જણાયા છે એ સાધનિક કાગળો સાથે સમય મર્યાદામાં તમારી અરજી જે તે જિલ્લાના નાયબ બાગાયત નિયામકની કચેરીમાં તમારે પહોંચતા કરવાના હોય છે. જો આ સમયસર આપણે કરીએ તો આપણી અરજીને માન્ય જો પાત્રતા નક્કી કરી અને લોકો મંજૂરી આપણને આપતા હોય છે. પટેલ સાહેબ, એક પ્રશ્ન પૂછવાનો આપણને ખૂબ ઈચ્છા થાય કે સુકવણીનું શું મહત્વ? ખેડૂત મિત્રો, કોઈ પણ પાકની અંદર સુકવણી કરીએ નહીં આપણે અને જો ભેજનું પ્રમાણ બહુ મોટા પ્રમાણમાં હોય તો એની અંદર રોગ જીવાત કે ફૂગના પ્રશ્નો બહુ થતા હોય છે. એટલા માટે આપણે કોઈપણ પાકને 8 થી 10% સુધી ભેજનું પ્રમાણ રહે એ પ્રમાણે સુકવણી કરવી પડશે. હવે જ્યારે અમે મસાલા પાકોની વાત કરતા હોય ત્યારે આપણે મસાલા પાકો માટે સારું પાકું ખડું હોય એવું પસંદ કરવું જોઈએ અથવા તો તાલપત્રી કે એની અંદર રાખીને સુકવણી કરવી જોઈએ. શક્ય ત્યાં સુધી તલક છાંયડો હોય અથવા તો છાંયડાવાળો વિસ્તાર પસંદ કરવો જોઈએ, જેથી કરીને એની અંદર જે ભેજનું પ્રમાણ છે ધીરે ધીરે ઓછું થાય, જેથી કરીને એનો વોલેટાઇલ જે ઓઇલ હોય છે તો એ વોલેટાઇલ ઓઇલ સાથે સાથે એનો કલર અને ગુણવત્તા પણ જળવાઈ રહે. આ સાથે ત્યાં વેન્ટિલેશન પણ પ્રોપર હોવું જોઈએ, જેથી કરીને હવાનું અવર જવર રહેશે તો ત્યાં જે ભેજ છે એ બહાર જશે, જેથી કરીને ફૂગ અથવા તો અન્ય જે રોગો છે એ રોગનું પ્રમાણ આપણને સુકવણી વખતે ઓછું જોવા મળતું હોય છે. ખૂબ સરસ. પટેલ સાહેબ, આપણે જે મસાલા પાકોની વાત કરી એમાં મૂલ્યવર્ધન કરીએ તો કઈ કઈ વસ્તુઓ બનાવી શકીએ? ખાસ કરીને જીરું, વરિયાળી કે બીજા કોઈ પણ પાક હોય એમાં શું શું બનાવી શકીએ? મૂલ્યવર્ધન માટે તો વિપુલ તકો રહેલી છે. ખાસ કરીને મસાલા પાકોની અંદર જોઈએ તો મરચાંની અંદર પણ આપણે જોઈએ છીએ કે અલગ અલગ પ્રકારના બજારની અંદર કેટલાય પ્રકારના મરચાં આપણને મળે છે. જીરુંની અંદર પણ આપણને અલગ પ્રકારના જીરું મળે છે. વરિયાળીની અંદર તો ખૂબ સારી ફ્લેવર્સ સાથે આપણે વરિયાળી આપણે બજારની અંદરથી મેળવી શકતા હોય છે. તો એ સિવાય આની અંદર જે વોલેટાઇલ ઓઇલ મળતું હોય છે એ વોલેટાઇલ ઓઇલની પણ બહુ ડિમાન્ડ છે. આ વોલેટાઇલ ઓઇલ એ ઉપરાંત જોઈએ તો ખાસ કરીને ઓલિયોરેઝિન પણ એની અંદરથી મળતું હોય છે. કઢી પાવડર પણ આપણે બનાવતા હોય છે, ખાસ કરીને મસાલા પાકોમાંથી કઢી પાવડર બનાવતા હોય છે. તો અલગ અલગ મસાલા પાકોની ખાસિયતા મુજબ આપણે અલગ અલગ પ્રકારના મૂલ્યવર્ધન પ્રોડક્ટો બનાવી શકતા હોય છે. જેમ વાત કરી કે વોલેટાઇલ ઓઇલની ડિમાન્ડ બહુ જ છે બજારની અંદર, તો આવા વોલેટાઇલ ઓઇલ પણ જો આપણે તૈયાર કરીને જો વેચાણ કરીએ તો સારો એવો ભાવ મેળવી શકીએ આપણે. પટેલ સાહેબ, ખૂબ સરસ. આજે આપણે મસાલા પાકોની ખેતી અને મૂલ્યવર્ધન વિશે ખૂબ જ અગત્યની મહત્વની માહિતી આપી. એ બદલ તમામ ખેડૂત મિત્રો વતી અને દૂરદર્શન વતી આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, જોયું ડીએમ પટેલ સાહેબ, નાયબ બાગાયત નિયામક, સાબરકાંઠાથી આજે આપણે સ્ટુડિયોમાં પધાર્યા અને મસાલા પાકોની ખેતી અને મૂલ્યવર્ધન વિશે ખૂબ જ મહત્વની અને અગત્યની માહિતી આપી. આશા રાખું કે આજનો કાર્યક્રમ આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, આવી જ અગત્યની માહિતી સાથે ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.